આજે સમય આવી ગયો છે કે આપણા ખેડૂતો ફક્ત ખાતર અને બહારથી સપ્લાય પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધે. વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધો અને સંકટોએ સાબિત કરી દીધું છે કે બહારથી આવતી વસ્તુઓ પર આધાર રાખવો જોખમી બની શકે છે. એટલે હવે ખેડૂતો માટે જરૂરી છે કે તેઓ પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક પદ્ધતિઓ અપનાવે, જેમાં ગાયના ખાતર, જીવામૃત અને ઘરના સ્તરે બનતા ખાતરોનો ઉપયોગ થાય. સાથે ડ્રીપ સિંચાઈ જેવી પાણી બચત ટેકનોલોજી અપનાવીને ખર્ચ ઘટાડવો ખૂબ મહત્ત્વનો છે. ખેડૂતો ફક્ત એક જ પાક પર આધાર રાખવાને બદલે મિશ્ર ખેતી એટલે કે મલ્ટીક્રોપિંગ અને પાક પરિવર્તન એટલે કે ક્રોપ રોટેશન અપનાવે તો જમીનની ઉર્વરતા પણ જળવાઈ રહે અને આવકના નવા રસ્તાઓ પણ ખુલે. ખેતી સાથે પશુપાલન, ડેરી, મધમાખી પાલન જેવી સહાયક પ્રવૃત્તિઓ અપનાવીને આવક વધારી શકાય છે. આજના સમયમાં ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી સીધા ગ્રાહક સુધી પહોંચીને ખેડૂતો પોતાના ઉત્પાદનોનો યોગ્ય ભાવ મેળવી શકે છે. આમ તો જો ખેડૂત નવી પદ્ધતિઓ, સ્થાનિક સંસાધનો અને સ્વાવલંબન તરફ આગળ વધે તો કોઈ પણ વૈશ્વિક સંકટ હોવા છતાં તેઓ મજબૂત રહી શકે છે. કારણ કે આત્મનિર્ભર ખેડૂત એટલે મજબૂત ખેડૂત. જય જવાન, જય કિસાન.